કરશનદાસ બાપુ ભાદરકા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર બરાબરના વરસ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, પરેશ ગોસ્વામી દ્વારા ખેડૂતોને લઈને જૂનાગઢની અંદર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ જોડાયા હતા, મોટા પ્રમાણમાં ખેડૂતો જોડાયા હતા અને કોંગ્રેસના પાલ આંબલિયા પણ જોડાયા હતા। અને પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આ આંદોલનની શરૂઆત કરીએ છીએ અને 12 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવે છે। જો ખેડૂતોની માંગ પૂરી નહીં કરવામાં આવે તો આવનારા સમયની અંદર ધારાસભ્યોના પકડીને રાજીનામા લેવામાં આવશે। અને આ ખેડૂત પ્રદર્શનની અંદર કરશનદાસ બાપુ ભાદરકા પણ જોડાયા હતા। તેઓ પહેલાં આમ આદમી પાર્ટીમાં હતા અને હાલમાં તેઓ આમ આદમી પાર્ટીમાંથી અલગ પડી ગયા છે, પરંતુ તેઓએ કહ્યું હતું કે જગતના તાત ખેડૂતના સપોર્ટમાં હું હંમેશા આગળ જ હોઉં છું। હું ગમે તે પાર્ટીમાં હોઉં, પરંતુ ખેડૂતોના દરેક સુખ દુઃખમાં હું ખેડૂતોની સાથે છું। અને તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર બરાબરના વરસ્યા હતા। તેઓએ કહ્યું હતું કે ભાજપના જે હાલમાં મંત્રીઓ નેતાઓ છે તે ચીટર છે। તેમણે ખેડૂતોને 3520 રૂપિયાની સહાય આપી અને ચીટિંગ કર્યું છે। અને ખેડૂતો હાલમાં 1 વીઘે 3520 રૂપિયાની સહાય ખેડૂતો માટે બરાબર ન કહેવાય, તેમની સાથે ચીટિંગ કર્યું છે અને ખેડૂતો 3520 રૂપિયાની તો કૂતરાને રાબ ખવડાવી દેશે, આવું કરશનદાસ બાપુ ભાદરકાએ જણાવ્યું હતું। તો કરશનદાસ બાપુ ભાદરકા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર ખેડૂતોને લઈને બરાબરના વરસ્યા હતા। ધન્યવાદ દર્શક મિત્રો।